ઓકે, લાસ્ટ વીકમાં આપણે સ્ટાર્ટ કરેલું સંભાવના. એમાં કયા કયા દાખલા જોઈએ? એક પાસાવાળા, બે પાસાવાળા, પત્તાવાળા, રાઈટ. હવે પત્તા રમીને આપણે બગડી ગયેલા. હવે થોડુંક પત્તા રહીમાં તો અમુક વાર સિક્કા બી કમાયા, તો સિક્કાવાળા દાખલાઓ પણ હવે આપણે જોવાના છીએ. એમાં હવે આજે છે ને આપણે ઉદાહરણ કરીશું ને એમાં જે જે દાખલા આવશે એનું ડિટેલિંગ હું તમને કહીશ. એની મદદથી તમને શું પૂછાઈ શકે એ કહીશ. પણ સૌથી મહત્વની વસ્તુ કઈ છે કે તમારે સિક્કાવાળા દાખલાની અંદર શું આવે એની પહેલા વાત કરીએ. ઉદાહરણ 1 અને અગાડી પણ મેં કહ્યું છે સંભાવના ચેપ્ટર આપણને પૂરેપૂરું આવડવું જોઈએ છે ને. એક વિદ્યાર્થી તરીકે આપણે શું કરીએ ખબર છે? રોજ એક વસ્તુ પ્રાર્થના કરતા હોઈએ, કંઈ બી કરીએ ને ત્યારે મનમાં આપણે એમ કે હે ભગવાન, હું મેથ્સમાં ફેલ નહીં થાવ તો સારું. એટલે તમે ફેલ શબ્દ બોલી દીધો, તમારે એમ શું કહેવાનું? હું તો પાસ થઈશ. કારણ કે તમે ફેલ નહીં થાવ એમ બોલો, પણ એમાં વર્ડ તો કયો આવ્યો? એટલે જ્યારે બી કંઈક માંગો ત્યારે પોઝિટિવ. એમ નહીં કે મારી આ બીમારી સારું થઈ જાય તો સારું, હું બહુ સારો છું, સ્વસ્થ છું, એવું માંગવાનું. સમજી ગયા ને? હવે મેથ્સના સંભાવનામાં મને સંભાવના પાક્કું આવડી રહ્યું, સંભાવના આવડી જાય તો સારું, એવું નહીં. એટલે તમે એમાં બી ક્વેશ્ચન માર્ક લખો છો. આપણે એના વિશે પછી વાત કરીએ. તો ઉદાહરણ 1માં શું કીધું છે કે સિક્કાને એકવાર ઉછાળવામાં આવે છે. સિક્કાને કેટલી વાર? એક વાર ઉછાળતા કુલ પરિણામ કેટલા આવશે? કુલ પરિણામ કેટલા આવશે? 2. કયા? હેડ યા ટેલ, એટલે છાપા કે કાંટા. આ બેમાંથી એક સંભાવના પોસિબલ છે. પણ એ લોકોએ પૂછ્યું શું છે? છાપ મળવાની સંભાવના શોધો. કઈ સંભાવના પહેલા કીધી છે? એમાં પણ છાપ મળવાની સંભાવના. હવે કુલ પરિણામ આ છે, પછી આપણે કયા પરિણામો શોધતા હતા? સાનુકૂળ પરિણામ. કેટલું આવશે? છાપ કેટલી વાર મળે છે? એક વાર. એટલે આપણી સંભાવના શું આવશે? પીઈ 1/2. અને ચોપડીમાં અમુક વાર તમને પોઈન્ટમાં આન્સર આપેલા એટલે 0.5. બેને તમે એટલે એકને તમે 2 વડે ભાગો ત્યારે. પછી બીજો જેમાં પૂછ્યું છે કાંટો મળવાની સંભાવના. કાંટો મળવાની સંભાવના. તો સાનુકૂળ પરિણામ શું આવશે? સાનુકૂળ પરિણામ શું આવશે? તો Pe1 લઈએ અને Pe2 લઈએ તો 1/2. એ પણ શું આવશે? 0. હવે બે સિક્કા હોય તો આપણે બે સિક્કા ઉછાળીએ. બે સિક્કા ઉછાળતા ઉદાહરણ 1 તો પતી ગયું, પણ હવે એક સિક્કાની વાત હતી તો બે સિક્કાની વાત કરીએ. બે સિક્કા ઉછાળો તો કઈ કઈ સંભાવના મળશે? કયા કયા પરિણામ મળે? છાપા છાપા, છાપા કાંટા. એનો મતલબ તમે બે સિક્કા ઉછાળો છો. જો અહીંયા એક સિક્કો 2 વાર ઉછાળવાની વાત આવે કે બે સિક્કા 1 વાર ઉછાળવાની વાત આવે, ત્યારે બંનેમાં જ પરિણામ આવશે. કયા કયા? HT એટલે તમે સિક્કા ઉછાળો છો, એ સિક્કા નીચે પડે છે ને જેવા નીચે પડે તે એક પર કાંટા આવે ને એક પર શું આવી શકે? છાપા આવી શકે. એક પર છાપા આવી શકે ને એક પર શું આવી શકે? કાંટા. બે ઉપર છાપા બી આવી શકે, બે ઉપર કાંટા બી આવી શકે. તો આ રીતે મળી શકે. એકવાર આ જોઈ લો. જો શું કરતા હતા બહાર? જોઈ લીધું બધાએ? છાપા છાપા, છાપા કાંટા, કાંટા છાપા અને 2 વાર. ક્લિયર બધાને? ઓકે, ચાલો. તો 3 સિક્કા ઉછાળવાનું હોય તો આપણે એક સિક્કા વિશે વાત કરી, બે સિક્કા વિશે વાત કરી, 3 લખાઈ 3 સિક્કા.
એટલે એક સાથે 3 સિક્કા, 2 તમે ઉછાળે એક દોસ્તાર ઉછાળે એમ કહેવાય. તમે 3 કેવી રીતે ઉછાળવાના? 3 ઉછળીને નાખી દો તો બી ચાલે, પણ 3 સિક્કા કેવા હોવા જોઈએ? સોલેવાલા નહીં હોવા જોઈએ કે બંને બાજુ એક જ હોય, બરાબર ને? અમિતાભ બચ્ચન. તો 3 સિક્કા ઉછાળો ને ત્યારે છાપા 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 આપણે લખીએ, જો કાટા કાટા કાટા, છાપા છાપા કાટા, કાટા કાટા, એચ એચ ટી ટી ટી, એચ ટી એચ ટી એચ ટી, ટી એચ 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 ટી ટી. ક્લિયર થયું? પાછું એકવાર જોઈ લઈએ કે જ્યારે સિક્કા તમે 3 હોય, સિક્કા લૂછ્યા તો જરાક ડાઘો પડી ગયો. ચલો સિક્કાની વાત કરીએ. 3 સિક્કા હોય તો કઈ કઈ શક્યતા આવે? એચ એચ એચ, ટી ટી ટી, એચ એચ ટી, સોરી ટી ટી એચ, એચ ટી એચ, ટી એચ એચ, ટી ટી. હવે કોઈ પણ સિક્કામાં કેટલી સંભાવના મળે ને એના માટેનું સૂત્ર શું છે ખબર? 2n ઘાત. સિક્કાની 2 બાજુ આવે, n એટલે એને તમે કેટલી વાર ઉછાળો છો. ધારો કે કોઈ સિક્કાને તમે 1 વાર ઉછાળ્યો તો 2, કોઈ સિક્કાને તમે 2 વાર ઉછાળ્યો તો મળે 4, સિક્કાને 3 વાર ઉછાળો તો કેટલા પરિણામ મળે? જો અહીંયા 2 પરિણામ મળ્યા હતા, આમાં 1 2 3 ને 4 પરિણામ મળ્યા હતા, અને અહીંયા કેટલા મળે છે? જુઓ 8 પરિણામ. હવે અહીંયા જો 3 વાર h મળે એની સંભાવના કે તો 1/2 વાર h મળે. 2 વાર h માં ફક્ત 2 વાર મળે એમ કે તો 1 2 3 કેટલા આવશે? 3/8. બરાબર છે ને? એના દાખલા આપણે આવશે ત્યારે જોઈશું. આટલું તમને ખ્યાલ આવ્યું સિક્કાની ઘટનાઓમાં? બોલો, કોઈ ક્લેરિટી જોઈએ છે આમાં? એટલે આ સિક્કાઓ વિશેનું અને સંભાવના કેવી રીતે આવે એનું સૂત્ર શું છે? 2/2 આવશે. શું આવશે? હવે આપણે ઉદાહરણ 2 પર આવીએ. એટલે જે ઉદાહરણમાં જે વસ્તુ મારે સમજવાની છે, એક થેલામાં લાલ, ભૂરો અને પીળો એમ 3 સમાન કદના દડા છે. ચાલો, તો કુલ પરિણામ કેટલા? કુલ શક્ય પરિણામ કેટલા છે? 3 ને? કયા કયા છે? લાલ, ભૂરા અને પીળા. આ 3 રંગના દડા અંદર પડ્યા છે. કૃતિકા થેલીમાં જોયા વગર એક દડો થેલામાંથી યાદચ્છિક રીતે પસંદ કરે છે. તો એણે પસંદ કરેલો દડો પીળા રંગનો હોય. દડો કેવા રંગનો હોય? તો પહેલું પીળા રંગનો ને દડો. કયા રંગનો? પીળા રંગનો. તો આપણે ડાયરેક્ટ લખીએ કે PY, યલો, હે ને? ચલો, પીળા રંગના હવે 3 જ દડા છે. એમાં પીળા રંગનો કેટલો છે? 1. તો 1/2. એમાં કયા રંગનો પૂછ્યો છે? પછી કયા રંગનો છે? લાલ રંગનો. દડો કયા રંગનો? લાલ રંગનો હોય. દડો લાલ રંગનો હોય તો PR 1/3. અને પછી શું આવશે? ત્રીજું, દડો કયા રંગનો છે? ભૂરા રંગનો ને? તો ભૂરા રંગ માટે શું વાપરીશું? PB 1/, બધામાં શું આવશે? 1/3. ક્લિયર બધાને? આમાં કોઈને કોઈ એટલે બીજું, હવે તમે એક કામ કરો કે અહીંયા જાણવા માટે PY, PR અને PB, બ્લુ, 3 નો સરવાળો કરો. 1/3, 1/3, 3, 1+1+1 એટલે 3/3. તો જવાબ શું આવે? 1 આવે. જવાબ શું આવે? તો શું કહી શકાય છે? જે ઘટના પ્રયોગનું માત્ર એક જ પરિણામ ધરાવતી હોય તેને પ્રાથમિક ઘટના. ઉદાહરણ 1 માં બંને ઘટનાઓ, એટલે એકની વાત કરી, સોરી, ઉદાહરણ 2 માં 3 ઘટના હતી ને, YBR, આ પ્રાથમિક ઘટનાઓ હતી. બીજું, બધી ઘટનાઓનો તમે સરવાળો કરો ને તો જવાબ શું આવશે?
1 આવે. બધી ઘટનાઓનો જ્યારે તમે સંભાવનાનો સરવાળો ઘટનાની સંભાવનાનો સરવાળો કરો તો જવાબ શું આવે? 1. પણ બધી જ, એટલે 3 3 હોય, લાલ ભૂરા પીળા તો લાલ ને ભૂરા લેશો તો નહીં આવશે. સમજ પડી? હવે આમાં સંભાવનાનો એક જવાબ ક્યારે આવે? 1/2 વત્તા 1/2. બધાનો તમારે શું કરવો પડશે? સરવાળો કરવો પડશે. ત્યારે તમારો જવાબ શું આવશે? 1. હવે ઉદાહરણ લઈએ 3. ધારો કે આપણે એક પાસાને એકવાર ફેંકીએ છીએ. હવે પાસાવાળા માટે આપણે આગલા વિડીયોમાં જોઈ ગયેલા કે આગલા ચેપ્ટરમાં જોઈ ગયેલા, પીરિયડમાં જોઈ ગયેલા. પાસા પર કેટલા પરિણામ થાય? 1 2 3 4 5 અને હવે આખી કહાની તમને ખબર છે આની, બરાબર છે? તો પાસા પર પહેલું શું કીધું છે? પાસા પરના પૃષ્ઠ પર 4 કરતા મોટી સંખ્યા મળવાની સંભાવના. ચલો પહેલા તો કુલ શક્ય પરિણામ કેટલા એ લખી દઈએ. અને એમાં પહેલા સવાલની અંદર શું કીધું છે? કેવી સંખ્યા જોઈએ? 4 કરતા સંભાવના શાની શોધવાની છે? 4 કરતા મોટી સંખ્યા. અને 4 કરતા મોટી સંખ્યા એટલે કઈ કઈ આવે? તો સાનુકૂળ પરિણામ. કયું પરિણામ? સાનુકૂળ પરિણામ કયા કયા આવશે? એમ તો આપણી પાસે 2 આવશે ને. કયા કયા? 5 અને 6 કેવા છે? 4 થી મોટા. હવે સંભાવનાની વાત કરીએ. PE1 2/6 તો 1/2 શું કહે છે? 4 કે 4 થી નાની સંખ્યા મેળવવાની સંભાવના. 4 કે 4 થી નાની. તો 4 કે 4 થી નાની કઈ આવે? 4 3 2 1. 4 પણ હોવું જોઈએ, 4 થી નાની પણ હોવું જોઈએ. એટલે ટોટલ કેટલા થયા? 4. તો સાનુકૂળ પરિણામ શું લઈએ? સાનુકૂળ પરિણામ કયું આવશે? કેટલા આવશે? 4. તો PE2 સંભાવના બીજી શું આવશે? 4/6. 2 દુ 4, 2 તાલી. એમાં ત્રીજો પ્રશ્ન છે? નથી. રાઈટ? તો હવે તમે આ બેનો સરવાળો કરો. જો જવાબ 3/3 એટલે જવાબ શું આવે? 1 આવી જાય. ખ્યાલ આવ્યો બધાને? આમાં કોઈને કોઈ ડાઉટ છે? પાસા પરના દાખલા આપણે ઓલરેડી ઘણા પ્રેક્ટિસ કર્યા છે. ઉદાહરણ હવે કયું લઈશું? 4 પત્તાવાળા દાખલા. એનું પણ આપણે આખા લેક્ચરમાં જોયું લાસ્ટ ટાઈમ. પત્તાવાળા દાખલા. સરખી રીતે ચીપેલા 52 પત્તાની ઠોકડીમાંથી એક પત્તું ખેંચવામાં આવે. એટલે 52 પત્તા છે, એમાંથી એક પાનું તમે ખેંચો, એક પત્તું ખેંચો. તો ખેંચેલું પત્તું એકો હોય ને એકો ન હોય એવી સંભાવના પૂછી. સૌથી પહેલા તો કુલ શક્ય પરિણામ શું આવશે? બોલો. કુલ શક્ય પરિણામ કેટલા આવશે? 52. બરાબર છે? એમાં પૂછ્યું છે એકો હોવાની સંભાવના. એકો હોવાની સંભાવના. એકા કેટલા હોય? પેલા શક્ય એટલે સાનુકૂળ પરિણામ કયો આવશે? સાનુકૂળ પરિણામ. સાનુકૂળ પરિણામ શું આવશે? બોલો. કેમ 4 આવશે? એકા કેટલા આવે? 4. તો આપણું પરિણામ સંભાવના શું શોધીશું? PE1 બરાબર 4/52 1/13. બરાબર છે? અથવા હું એને એમ કહી શકું ખાલી PE લઈશ હમણાં. કેમ PE તમને સમજાવું છું. એમાં જ બીજું શું પૂછ્યું છે? એકો ન હોય. એકો જો આપણે લાસ્ટ ટાઈમ થિયરીમાં જોયેલું કે હોય તો PE, ન હોય ને PE બાર. પરિણામ હોય અને ન હોય એના માટે PE અને શું લેવાનું? PE બાર. અને PE બાર શોધવા માટે એક સિમ્પલ ટ્રીક આપો. PE અને PE બાર પૂછાયું હોય તો, કારણ કે આપણે એક વસ્તુ ત્યારે જોયેલું કે PE અહીંયા જ લખી દઉં. ચાલો અહીંયા PE પ્લસ PE બાર એનો સરવાળો કેટલો થાય? બંનેનો સરવાળો. હવે તમને PE આપ્યું એની બદલે ડાયરેક્ટ PE બાર શોધવા કે ને તો નીચે તો 13 જ આવશે. આ 13 માંથી 1 માઇનસ કરો. કેટલા આવે? 12/13. આ તો મેં તમને ડાયરેક્ટ શીખવાડ્યું. આપણે આપણા દાખલાની રીતે જોઈએ. એકો ન હોય તો સાનુકૂળ પરિણામ કેટલા?
સાનુકૂળ પરિણામ જો ટોટલ એકા કેટલા હોય છે 4 ન હોય તો કેટલા આવશે કેમ 52 - 4 એકા બરાબર ને હવે આપણે શું જઈશું પીઈ જેને આપણે P2 લઈએ P1 ને P2 હવે લઈએ તો શું થયું 48/52 તો 12 ચોક 48 13 ચોક 52 જો એ રીતે આવ્યો ને 13 નું 13 13 માંથી 1 ગયા તો આવું ક્યારે હશે એક છે ને એક સેમ વસ્તુ માટે છે નથી વપરાય ત્યારે હાજર વિદ્યાર્થી ગેરહાજર વિદ્યાર્થી સમજી ગયા એવી રીતે બોલો આમાં કોઈને કંઈ પૂછવું છે ઉદાહરણ 4 પત્યું ઉદાહરણ 5 ઉદાહરણ 5 શું કહે છે બે ખેલાડીઓ સંગીતા અને રેસમાં ટેનિસ મેચ રમે છે સંગીતા મેચ જીતેની સંભાવના 0.62 છે તો સંગીતાની મેચ જીતવાની સંભાવના કેટલી છે 0.62 છે 0. તો રેસમાંની મેચ જીતવાની સંભાવના શું છે અહીંયા સંગીતા માટે આપણે છે ને એક કામ કરીએ PS લઈ લઈએ ને 0. અને રેસમાંની મેચ જીતવાની સંભાવના ચલો ટોટલ સરવાળો કેટલો થાય આપણે રેસમાં માટે લઈશું PR એટલે PS પ્લસ PR શું થવાનું છે 1 મને PS ખબર છે 0. અને કોઈ દિવસ 62 ના વંચાય 0.62 0.62 પોઈન્ટ પછી સંખ્યા એક એક વાંચવી જોઈએ વાંચી નાખો તો કોઈ બધાને ખબર નથી પણ આપણે તો ખાલી માહિતી આપી દીધી PR બરાબર 1 - 0. હવે છે ને ઘણાને આ બી નહીં ખબર હોય 1.00 લખીને 0.62 આમાંથી માઇનસ કરવાનો અહીંયા 0 અહીંયા કેટલા આવશે બોલો શું આવશે 9 જ આવે અહીંયા શું આવે છે ને ડાઉટ એટલે ખ્યાલ આવી ગયો તો 0.38 મારો જવાબ આવ્યો ક્લિયર થયું બધાને એટલે ઘણા છે ને આ ખબર હોય પણ આની બાદબાકીમાં નૈયા ડૂબ જાયગી ઓકે ચાલો તો હવે આપણે વાત કરીએ આને છે ને આવું આ પૂરક ઘટનાઓ કહેવાય આ હોય તો આ શોધવાની કઈ ઘટનાઓ કહેવાશે પૂરક હવે આપણે ઉદાહરણ કયું આવ્યા ઉદાહરણ 5 6 આવ્યા ઓકે ઉદાહરણ 6 શું કે છે સવિતા અને હમીદા મિત્રો છે બંનેના જન્મદિવસ જુદા જુદા હોય અને જન્મદિવસ એક જ હોવાની સંભાવના લીપ વર્ષને અવગણવું જો લીપ વર્ષ કે ને તો 366 દિવસ લેવાના વર્ષમાં લીપ વર્ષમાં કેટલા દિવસ આવે 366 અને બિન લીપ વર્ષ અથવા લીપ વર્ષ અવગણવાનું કે તો 365 દિવસો આવશે તો અહીંયા શું કીધું છે સવિતા અને હમીદા મિત્રો છે બંનેના જન્મદિવસ કેવા હશે જુદા જુદા તો જન્મદિવસ એક જ હોયની સંભાવના કેટલી અને અલગ અલગ હોયની સંભાવના જો પહેલા અલગ અલગ પૂછ્યું પણ આપણે પહેલા એક જ લઈ લઈએ કે ભાઈ અહીંયા કોણ કોણ છે સવિતા અને તો આપણે લઈશું શું સવિતા નંબર 2 એમાં પહેલું લઈએ સવિતા અને હમીદાનો જન્મદિવસ કયો એક જ હોવાની સંભાવના એક જ શું હોવાની સંભાવના પીઈ સવિતા માટે શું બંને માટે પી લઈ લઈએ કારણ કે બે નામ સાથે છે જો આ બંનેને એક જ દિવસે આખા વર્ષમાં ધારો કે 10 એપ્રિલ 15 જૂન 12 મે કોઈ એક દિવસ હોય ને તો એનો જવાબ શું આવશે 1/, અને જુદા જુદા દિવસે હોવાની સંભાવના કોઈ કહી શકશે આપણે શીખી ગયા શું આવી શકે 2/, અહીંયા P1 ના P2 મેં શું લખવા કીધું 365 ને 1 માઇનસ કરો તો કેટલા આવશે સિમ્પલ લોજિક સમજી ગયા જ્યારે એક આપ્યું ને એના સાથે પૂરક બીજું કંઈ પૂછાય તો પૂરકનો મતલબ બંનેનો સરવાળો કેવો થશે 1 થશે
એટલે 1/365 મળી ગયું. એટલે આપણે પહેલા બીજા નંબરનું શોધ્યું ને આ કયા નંબરનું છે? પહેલા નંબરનું છે. ક્લિયર થાય છે? એટલે પહેલા નંબરનો જવાબ શું આવશે? 364/365. આમાં કોઈને કોઈ ક્વેરી, ક્વેશ્ચન, તકલીફ? ઉદાહરણ આપણે કયું લેવાનું છે? ઉદાહરણ લઈશું ઉદાહરણ 7. બધાને ક્લેરિટી આવે છે? એક શાળાના ધોરણ 10ના 40 વિદ્યાર્થીઓ છે. કેટલા વિદ્યાર્થીઓ છે? તેમાંથી 25 છોકરીઓ અને 15 છોકરાઓ છે. છોકરો અહીંયા બી ગુલ્લી મારે છે, આપણા ક્લાસમાં બી મારે. વર્ગ શિક્ષક એક વિદ્યાર્થીને વર્ગ પ્રતિનિધિ એટલે મોનિટર પસંદ કરવાનો છે. દરેક વિદ્યાર્થીના નામ ભિન્ન ભિન્ન ચિઠ્ઠી પર લખે છે. ચિઠ્ઠી એક સમાન છે. પછી તે ચિઠ્ઠીઓને થેલીમાં મૂકે છે, તેમને સંપૂર્ણ રીતે મિશ્ર કરે છે ને પછી થેલામાંથી ચિઠ્ઠી કાઢે. તો ચિઠ્ઠી પર લખેલા નામમાં છોકરીનું નામ. પહેલા તો કુલ શક્ય પરિણામ કેટલા છે? શક્ય પરિણામ 40. હવે એની અંદર પહેલા શું પસંદ કરવાનું છે કે પેલા મોનિટર પસંદ જે થેલીમાંથી નામ કાઢે એમાં છોકરીનું નામ હોવાની સંભાવના. કોનું નામ? છોકરીનું નામ. તો સાનુકૂળ પરિણામ કેટલા આવશે? કેમ કેટલી છોકરીઓ છે ટોટલ ક્લાસમાં? 25. તો હવે સંભાવના PE1 શું આવશે મારે? 25/8. પાકું? બીજું કેટલું કીધું છે? છોકરાના નામવાળી ચિઠ્ઠી એટલે છોકરાના નામવાળી ચિઠ્ઠી હોવાની સંભાવના કેટલી? મને ડાયરેક્ટ બી આન્સર મળી શકે? આની મદદથી કેવી રીતે મળશે બોલો? મને ડાયરેક્ટ જ પૂછવું હોય તો દરેક મને છોકરાઓની સંખ્યા નથી આપીને છોકરાઓની સંભાવના કહે તો શું કરવાનું? 8/5 શું કરવાનું? તો કેટલા રહેશે? 3/8. ચેક કરવું છે? ચાલો. તો છોકરાનું નામ હોવાની સંભાવના, છોકરાનું નામ હોવાની સંભાવના PE એટલે એમાં સાનુકૂળ પરિણામ શું છે? કેટલા છે? 15. તો PE2 15/, તો 5 × 15 5/8 આવી ગયો આન્સર. સમજ પડે છે ને? ચાલો તો ઉદાહરણ 8 જોઈએ. એક ડબ્બામાં 3 ભૂરી જગ્યા છે તો આપણે લખી દઈએ ને અહીંયા. એક ડબ્બામાં કેટલી? 3 ભૂરી, 2 સફેદ ને 4 લાલ લખોટીઓ છે. તમને કુલ શક્ય પરિણામ પહેલા લઈ લઈએ. ઉદાહરણ કયું આવે આપણે? કુલ શક્ય પરિણામ કેટલા આવશે? 3 + 2 + 4 એટલે 9. એમાં 3 કયા રંગની છે? ભૂરા રંગની છે ને 3. પછી 2 કયા રંગની છે? સફેદ. અને 4 લાલ રંગની લખોટી છે. હવે તમને શું કીધું છે? સફેદ રંગની હોવાની સંભાવના. હે ને? પહેલો જવાબ શું છે? લખોટી સફેદ રંગની. તમારે ક્યાં અમે આવી જોઈ નથી એટલે હવે લખશું નહીં. ચલો તો શક્ય પરિણામ તો 9 હતા. સાનુકૂળ પરિણામ કેટલા આવશે સફેદ રંગમાં? બોલો સાનુકૂળ પરિણામ કેટલા આવશે? કેમ 2 આવશે? સફેદ 2 છે એટલા માટે. બરાબર છે? તો આપણે PE1 કેટલા આવશે? 2/9. પછી કયા રંગની પૂછી છે? ભૂરા રંગની. કયા રંગની? ભૂરા રંગનું. સાનુકૂળ પરિણામ. કયું પરિણામ? સાનુકૂળ પરિણામ કેટલું આવશે? ભૂરા રંગમાં કેટલા છે? 3. PE2 શું આવશે? 3/, બરાબર ને? ખોટું છે કે સાચું છે? 1/, પછી કયો આવશે? ત્રીજું શું પૂછ્યું છે? કયા રંગની? લાલ રંગની. કયા રંગની? લાલ રંગની. તો સાનુકૂળ પરિણામ કેટલું આવશે લાલ રંગમાં? સાનુકૂળ પરિણામ 4. તો PE3 લઈ લઈએ. શું આવશે PE3? 4/9. અને જો તમે આનો ને આનો સરવાળો કરો તો જવાબ શું આવશે? 1. બધા જ પરિણામ હોવા જોઈએ, બધા પરિણામનો સરવાળો કરો તો જવાબ શું આવે? 1 આવે.
બોલો ઉદાહરણ 8 સુધીમાં કોઈને ડાઉટ છે? આપણે બીજા રાઉન્ડમાં શું જોઈશું? ઉદાહરણ 9, 10 ને જે પણ હોય તે આજે આપણે પૂરા કરીશું. ઓકે, ચાલો.